નમસ્કાર મિત્રો, હું છુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ ભરતીને ધ્યાનમાં રાખીને આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા મહત્વની 3 અપડેટો આપવામાં આવેલી છે। જે આ મિત્રો આજના દિવસે જ 3 અપડેટ આપવામાં આવેલી છે। તો જે ઉમેદવાર મિત્રો પોલીસ કોન્સ્ટેબલ મતલબ કે પીએસઆઈ અને એલઆરડી કોન્સ્ટેબલ ભરતીની અંદર ભાગ લેવા માગતા હોય તેવા દરેક ઉમેદવાર મિત્રો પોતાનું ફોર્મ છે ઓનલાઈન સબમિટ કરી દે, કારણ કે માત્ર હવે 9 જ દિવસ બાકી છે। અને વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ કેટલી અરજીઓ કન્ફર્મ થઈ ગઈ અને કુલ કેટલા ઓનલાઈન ફોર્મ ભરાયા, આ તમામ વિગત છે તે વિડીયોની અંદર ખાસ જોવાની છે। તેમાં સૌથી પહેલી અપડેટની વાત કરીએ તો આઈપીએસ હસમુખ પટેલ સાહેબ પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આ માહિતી આપે છે કે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીમાં ભાગ લેવા ઈચ્છતા દરેક ઉમેદવાર મિત્રો છે તે પોતાની અરજી છે તે ઝડપથી કરી લે, કારણ કે હવે છેલ્લા 9 જ દિવસ બાકી છે। છેલ્લા જે દિવસો છે તેમાં સર્વર ઘણું વ્યસ્ત મળતું હોય છે। આના કારણે અરજી થતી નથી, કારણ કે અરજીમાં 12મા ધોરણની માર્કશીટ છે તેમને અપલોડ કરવાની હોય છે અને સર્વર વ્યસ્ત હોવાના કારણે 12મા ધોરણની જે માર્કશીટ છે તે અપલોડ થઈ શકતી નથી। માટે જે ઉમેદવાર મિત્રો ફોર્મ ભરવા ઈચ્છતા હોય તેવા દરેક ઉમેદવાર મિત્રો અત્યારે જ ફોર્મ ભરી દે, છેલ્લી તારીખની રાહ ન જુએ તેવી ઉમેદવારોને અપીલ કરે છે। તદુપરાંત આગળ જણાવે છે કે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીમાં અરજી કરનારા ઉમેદવારો પૈકી જેમણે ફી ભરવાની આવતી હોય તે ફી છે તે તાત્કાલિક ધોરણે ભરી દે, ઝડપથી ભરી લે। જે આ મિત્રો જે જનરલ કેટેગરીના ઉમેદવાર મિત્રો છે તેમને 100 રૂપિયાની ફી ભરવાની આવતી હોય છે। તો જે ઉમેદવાર મિત્રો જનરલ કેટેગરીની અંદર ફોર્મ સબમિટ કરે છે તેવા ઉમેદવાર મિત્રો પણ ફોર્મ સબમિટ કર્યા બાદ પોતાની ફી છે તે ઝડપથી ભરી દે, કારણ કે જ્યાં સુધી તે ફી નહીં ભરે ત્યાં સુધી તેમનું ફોર્મ છે તે કન્ફર્મ ગણવામાં નહીં આવે। આવી માહિતી પણ આઈપીએસ હસમુખ પટેલ સાહેબ જણાવે છે। તદુપરાંત આગળ જણાવે છે કે અત્યાર સુધીમાં મતલબ કે 21 એપ્રિલ 2024 5:42 સુધીમાં કુલ કેટલી અરજીઓ આવી, એવી રીતે જણાવે છે કે અત્યાર સુધીમાં કુલ 6,72,000 જેટલી અરજી મળી ગઈ છે। અને કન્ફર્મ અરજીની વાત કરીએ તો લગભગ 5,49,000 જેટલી અરજીઓ કુલ કન્ફર્મ થઈ ગઈ છે। જે આ મિત્રો એલઆરડી કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેની અંદર થઈને કુલ 5,49,000 અરજીઓ કન્ફર્મ થઈ અને 6,72,000 અરજીઓ મળી ગઈ છે। તો જે બાકી રહેલી અરજી છે તેમે કાં તો કન્ફર્મ નથી થઈ અથવા તો ફી ભરવાની બાકી હોય તેવી અરજી જ બાકી છે। તો જે ઉમેદવાર મિત્રો ફોર્મ ભરવા ઈચ્છતા હોય તેવા દરેક ઉમેદવાર મિત્રો પોતાનું ફોર્મ છે તે જલ્દીથી સબમિટ કરી લે।